ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ અને આપણે જઈએ છીએ ડોક્યુમેન્ટેશનનું વર્ક કરવા. જે ગઈકાલે અધૂરું રહી ગયું એ આજે આપણે પૂરું કરીશું. તો હાલ તો પ્રોગ્રામ એ જ છે, પછી જોઈએ બીજી ક્યાંય જઈએ છીએ. દુકાન તો જવાનું જ છે, જોઈએ શું થાય છે આગળ નવીનતામાં કાંઈ. તો પતાવીને મળીએ ડોક્યુમેન્ટેશનનું. તાલુકા પંચાયતમાં જવાનું છે, ત્યાં પતાવીને મળીએ મિત્રો. આ પ્લાન્ટેશન આપણે જાતે કરેલું છે. પહેલાં પ્લાન્ટેશન કર્યું ત્યારે આટલું હતું અને બધું સડી ગયું હતું. આ બધા પાંદડા ખરી ગયા હતા. ધીમે ધીમે નવા ઉગ્યા છે અને ધીમે ધીમે અંદર છોડ આવતા જાય છે, પાંદડા આવતા જાય છે. આ બધા નવા ટોટલી નવા આવે. પહેલાં સાવ એકદમ દંડિત થઈ ગઈ છે, અંદર કશું નહોતું. આ પાંદડા ધીમે ધીમે નવા આવે. બીજા પ્લાન્ટિંગ કર્યું તો બીજું આ એક ગુલાબનું વાવ્યું છે અત્યારે. તો વરસાદનું સારું ખીલ્યું એવું છે. હજી ફૂલ નથી આવ્યા પણ સારું ખીલ્યું છે. તો જોઈએ હવે સારું છે તો સારું. આ બે પ્લાન્ટેશન આપણે જાતે કરેલા છે. તો મિત્રો ડોક્યુમેન્ટેશનનું કામ થઈ ગયું છે પૂરું અને આવી ગયા છીએ ઘરે. અને હવે જઈએ છીએ થોડું કરિયાણું જોઈ લેવું. એકચ્યુઅલી થોડું રાતે જમવામાં બનાવવાનું છે, સાબુદાણાની ખીચડી. તો એના માટે સાબુદાણા લેવા જઈએ છીએ. તો એ લઈએ અને પછી થોડી વાર રહીને જવાનું છે લાઇસન્સનું ફોર્મ ભરવા. તો એ બી કરીએ આપણે. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ લાઇસન્સનું ફોર્મ ભરવા માટે. તો લાઇસન્સનું ફોર્મ ભરીને મારું પાછું લાઇસન્સ આવી જાય, બહુ સારું થઈ જાય. બાકી જોઈએ હવે શું પ્રોસેસ થાય છે ને કેવી રીતે થાય છે, પછી આગળ કરીએ. તો મિત્રો આવી પહોંચ્યા છીએ ઘરે અને જમવામાં તમને કીધું એમ પ્રમાણે શું છે, આપણે શું બનાવ્યું છે? સાબુદાણાની ખીચડી બનાવી છે. તો એ છે આપણે જમવામાં આજના. કારણ કે આજે આપણે શનિવાર એટલે કે ઉપવાસ છે અમારે. તો આજે જમશું કેળા ને સાબુદાણાની ખીચડી, બસ આવું નોર્મલ હલકું ફૂલકું. તો મળીએ પછી. એક ભાઈબંધનું ઇન્વિટેશન આવ્યું છે કે અમારે ત્યાં આવજો, અમારે ત્યાં ભજન છે, તો ત્યાં બી જઈ શકીએ. જોઈએ હવે શું થાય છે. અમારે 30 દિવસ પૂરા થયા બ્લોગિંગમાં, તો એના માટે યશભાઈ અમારા માટે ડાર્ક ચોકલેટ અમૂલને લઈને આવ્યા છે. જોઈ લો જો મોટું મીઠું કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. બસ હવે કાલે ખાઈશું એના માટે, કારણ કે આજે અમારો ઉપવાસ છે. શનિવાર છે એટલે કાલ બધા ખાઈશું આપણે. તો મમ્મી ઓપનિંગ કરી રહી છે. ખોલો ખોલો. ના ડાર્ક ચોકલેટ પેકિંગમાં પણ પેકિંગ. ખાઓ ખાઓ, ટેસ્ટ કરો. હા હા, કેવી લાગે? સરસ લાગે, જોરદાર. બસ આપણે નહીં ખાતા, આપણે ખાવા. આપણે કરવા જઈ રહ્યા છીએ હેર સ્પા. આપણું પોતાનું જ આ કંઈ આવી ક્રીમ છે. શું નામ છે ક્રીમનું? હેર સ્પા, લોરિયલની હેર સ્પાની ક્રીમ છે. એ ક્રીમથી પહેલાં વાળનો મસાજ થશે, પછી આનાથી હીટનિંગ અપાશે, એટલે એનાથી સ્પા મળશે આપણને આવી રીતે. જો તો મિત્રો કેપ બે પહેરી લીધી છે અને હીટનિંગ ચાલુ થઈ ગયું છે. પહેલાં ક્રીમની માલિશ કરી અને હવે હીટ આપી રહ્યા છીએ. તો કંઈક થશે હેરની સ્પા. આવું કહેવામાં કે નરિશમેન્ટ મળે કંઈક.
શાઇનિંગ મારશે અને થોડા ઘટાદાર થશે. જોઈએ હવે કેવું થાય છે. તો ઈચ્છા થઈ હતી થોડું હેર સ્પા કરી દઈએ, આપણે કરી દીધી, કરી લીધા. થાય રહ્યા પછી કહું તમને કેવું લાગે છે. તો મિત્રો થઈ ગયું છે આપણું હેર સ્પ્રા અને લાગી રહ્યું એકદમ મસ્ત, લીછું લીછું મસ્ત લાગી રહ્યું છે, મજા આવે છે, હલકું ફૂલકું મહેસૂસ થઈ રહ્યું છે. હાલ તો સારું લાગ્યું, આગળ જોઈએ કેવું કેવું થાય છે. અને એ કરીને બેઠા ભાઈ જોડે જોડે આપણું દૂધ અને કેળાનું જ્યુસ રેડી છે, બનાના શેક રેડી છે. તો એ પણનો આપણે લુફ્ત ઉઠાવીએ અને મજા માણીએ. તો મિત્રો આજના બ્લોગને વિરામ આપીએ છીએ. બધા સૂઈ ગયા છે, બધા ફ્લેશ લાઇટથી કામ ચલાવી રહ્યું છે, કારણ કે લાઇટ ચાલુ થાય એવી નથી. તો દિવસની વાત કરીએ તો દિવસ સારો રહ્યો. જે ડોક્યુમેન્ટેશનના કામ હતા એ ડોક્યુમેન્ટેશનના કામ બતાવ્યા અને લાઇસન્સનું ફોર્મ બી ભરી રહ્યા છું. તો એ બી પતી ગયું. તો લાઇસન્સ આપણને મળી જશે 4 વ્હીલરનું. તો હવે આપણે ગાડીના રાજા ગમે ત્યારે ચલાવી શકશું, ગમે ત્યારે દોડાવી શકશું. યા મજા આવી જાય. ઠીક છે, તો બહુ વાત નહીં કરી શકે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.